આજે 79મો સ્વાતંત્ર્ય દિવસ આપણે સૌ ઉજવી રહ્યા છીએ. ખૂબ ગૌરવની વાત એ તો એ છે કે આપણે સૌ ભારતના નાગરિક છીએ. પુણ્યભૂમિ ભારતમાં આપણો જન્મ થયો છે અને અનેક બલિદાનીઓએ બલિદાન આપ્યા બાદ આપણને આ મૂંઘામૂલી સ્વતંત્રતા મળી છે. ત્યારે આજે જ્યારે ભારત તમામ ક્ષેત્રમાં અગ્રેસર છે, તમામ ક્ષેત્રમાં ભારતના યુવાઓ અગ્રેસર છે, ત્યારે આજનો સંદેશ એક જ હોઈ શકે કે વિદેશી તાકાત જે ભારતને નમાવવા માટે વિવિધ પ્રકારના હથગંડા અપનાવી રહી છે, એ તમામને આજનો યુવા જ જવાબ આપી શકશે. તો આપણે સૌ સ્વદેશી અપનાવીએ, આપણે સંકલ્પિત બનીએ કે જીવન છે એમાં આપણે આપણો પરિવાર, આપણો સમાજ, પર્યાવરણ અને દેશ આના માટે જેટલું પણ કાર્ય થઈ શકે એ કાર્ય કરીએ. તો હું આજે યુવાઓને એટલું જ કહીશ कि शिक्षा जीवन के लिए, जीवन वतन के लिए आओ एक संकल्प लई स्वदेशी अपनावવાની સાથે સાથે દેશ માટે જેટલું યોગદાન આપી શકાય, સમયનું યોગદાન આપી શકાય એટલું આપણે આપીએ. બ્રેન ડ્રેન થી બચીએ, ડ્રગ્સ અને વ્યસનોથી બચીએ અને દેશને ભવ્ય બનાવવાની નેમ સાથે આ સંકલ્પિત બનીએ. અસ્તુ.